આજે ઉમેશ શુક્લ આવવાના છે. 102 નોટ આઉટ કે ઓ માય ગોડના જે ડાયરેક્ટર છે એ તમારી સમક્ષ ફિલ્મમાં અને સ્ટેજ પર શું ડિફરન્સ હોય છે એની વાતો કરશે તમારી, અને તમારે જે એમને પૂછ્યું હોય એ બધું પૂછી જોશો તમે અને પૂછી જોજો. ઓકે. અને કાલે સવારે માનવ આવવાનો છે, જે તમે એને પૂછી શકો છો કે ભાઈ ટીવીમાં અને સ્ટેજમાં શું ફરક છે. એટલે તમને શું છે, ફિલ્મનું જે મીડિયમ છે, ટીવીનું જે મીડિયમ છે અને સ્ટેજનું મીડિયમ છે, એનો વચ્ચેનો તમારે સાથે સંવાદ થશે એટલે તમને ખ્યાલ આવશે. હવે લેખક, કાલે દિલીપભાઈ તમને વાત સમજાવે કે લેખક શરૂઆત સેટઅપ જેને કહે, પછી મધ્ય ડેવલપમેન્ટ જેને કહે, અને એન્ડ રિઝોલ્યુશન, એને રિઝોલ્યુશન કહે નાટકની ભાષામાં. આપણે નાટકની જ વાત કરીએ છીએ. આપણે એમણે સિરિયલ વિશે ને તમને સ્ક્રીન પ્લે કેમ લખાય ને એ બધું કાલે શીખ્યું. પણ નાટકની અંદર કોઈને નાટક લખવું હોય તો સૌથી પહેલાં તો કન્સેપ્ટ હોવો જોઈએ. તમારે થોટ, સબ્જેક્ટ, વિષય તમારી પાસે ક્વાઇટ પ્લીઝ તો હોવો જોઈએ તમારી પાસે. એ આવે પછી એની શરૂઆત સેટઅપ, જેને સેટઅપ કહે, એ સેટઅપ તમારો બરાબર થાય. જેમાં કેરેક્ટરાઇઝેશન્સ કોણ છે, એ લોકોની રિલેશનશિપ શું છે. હવે નવલકથામાં અને નાટકમાં એક સૌથી મોટો ફરક એ છે કે નવલકથાની અંદર છે ને જે સ્ટોરી લાઈન હોય ને, વાર્તા, એ મુખ્ય પાત્રના મગજમાં ચાલતી હોય. જ્યારે નાટકની અંદર શું છે કે દરેકે દરેક પાત્રો જે આવતા જાય એ નાટકની સ્ટોરીને આગળ વધારતા જાય. ફોર એક્ઝામ્પલ, એક નવલકથા છે જેમાં બાપ છે, દીકરી છે અને મા છે. આ ત્રણ મુખ્ય પાત્રો છે. મા મરી જાય છે. બાપ વિચારે છે કે હું બીજા લગ્ન કરું, બરાબર. અને એ વિચાર એને આવે છે, એક જગ્યાએ નક્કી પણ કરે છે કે ભાઈ ચલો આ એનું એમ હોય છે કે ભાઈ નાની છોકરી છે મારી દીકરી, એનું ધ્યાન રાખે. જો નવી વહુ તો પછી પાછો એને વિચાર એવો આવે કે ભાઈ નવી વહુ સાવકી દીકરીને જો હેરાન કરશે, દુઃખ આપશે તો એ ક્યાં જશે, એનું તો મારા સિવાય કોઈ છે જ નહીં. એટલે લગ્ન કરવાનો વિચાર માંડી વાળે છે, કે લગ્ન કરવાનો વિચાર માંડી વાળે છે અને દીકરીને એક સારી સ્કૂલમાં ભણાવે છે. દીકરી મોટી થાય છે એટલે એ એના માટે છોકરો શોધે છે, એને પરણાવે છે. પરણાવી અને પછી એને ફોરેન એનો વર જવાનો હોય છે, પરદેશ, એટલે ત્યાં સેટલ થવા જાય છે. હવે આ બધી વસ્તુઓ છે ને એ નવલકથાના મુખ્ય પાત્રના મગજમાં ચાલતી હોય છે. નવલકથાને નાટકમાં આ ફેર છે. કોઈ પણ વાર્તા, નવલકથા લખાય તો એ મુખ્ય પાત્રના મગજમાં બધું જે ઘટનાઓ બનવાની હોય છે કે હવે આ છોકરી મોટી થઈ, એને સારી કોલેજમાં ભણાવો, સારી કોલેજમાં ભણી લીધા પછી એ ગ્રેજ્યુએટ થયા પછી એના માટે એક સારો છોકરો શોધવું, સારો છોકરો શોધીને પછી છોકરાને નોકરી મળે છે તો પરદેશમાં સેટલ થવાની છે તો એના માટે મારે શું કરવું. આ બધું વિચાર એ મુખ્ય પાત્રના મગજમાં આવે છે નવલકથામાં. જ્યારે નાટકમાં શું હોય છે કે નાટકની અંદર એકે એક પાત્ર આવતા જાય, એમના મગજમાં બધા વિચારો આવતા જાય, એને કારણે કોન્ફ્લિક્ટ થતો જાય. એરિસ્ટોટલે બહુ સરસ કહ્યું છે કે જો કોન્ફ્લિક્ટ ના હોય, સંઘર્ષ ના હોય, મુશ્કેલી ના આવવાની હોય તો પાત્રો ના હોય. જો પાત્રો ના હોય, કોન્ફ્લિક્ટ ના હોય તો પાત્રો ના હોય. પાત્રો જો ના હોય, કેરેક્ટર્સ, એક્ટર્સ બધા જો ના હોય નાટકની અંદર તો સ્ટોરી ના હોય, એક્શન ના હોય. અને જો સ્ટોરી અને એક્શન જ ના હોય તો તારે નાટક લખાય જ નહીં. વેરી સિમ્પલ. એના શરૂઆતમાં પણ કહેલું એરિસ્ટોટલે, કે મેં તમને વાત કરી છે એરિસ્ટોટલની, કે ધ પ્લે ઇઝ અબાઉટ સમવન, એટલે કેરેક્ટર.
in a situation, in a action. Who communicates? Who communicates? Bhasha, language. Something, about something. એટલે સ્ટોરી, સબ્જેક્ટ. પેલું એક્શન થયું, આ સ્ટોરી, સબ્જેક્ટ. સમવેર એટલે કોઈક લોકેશન. ક્યાં? એ નાટક અમદાવાદમાં ભજવાતું હોય ને વિરમગામની વાત હોય એની અંદર હોય. વિરમગામમાં ભજવાતું હોય નાટકને મુંબઈની વાત હોય. મુંબઈમાં ભજવાતું હોય ને પરદેશની કોઈ ન્યુયોર્કની જવાની વાત હોય. એટલે સમવેર, મુંબઈ, વિરમગામ, અમદાવાદ, આ બધા સ્થળો છે કે જ્યાં નાટક ભજવાનું. અને નાટકના એ ભજવણીના જે પાત્રો છે એ લોકો કયા લોકેશનમાં છે? સમવેર. દે આર પરફોર્મિંગ સમવેર અબાઉટ સમવન in a situation, who communicates something, story, idea. તમે લખ્યું છે મારા ખ્યાલથી, મેં લખાવ્યું છે તમને બધા. અને પછી ભાષા આવે એની અંદર, એન્ડ સમવેર એટલે લોકેશન, કોઈ પણ. ઠીક છે, આ નાટકની વાત થઈ. હવે નાટકની અંદર તમે જેમ જેમ આગળ વધતા જાઓ એમ લોકોને રસ પડવો જોઈએ નાટકમાં. 5 મિનિટમાં એમને કંટાળો ન આવવો જોઈએ કે આ સાલો શું કહેવા માગે છે યાર, એવું ન હોય. એનો ઉપાડ, એનો સેટઅપ, એનું ડેવલપમેન્ટ, વચલો ભાગ અને રિઝોલ્યુશન, એન્ડ. જ્યાં સુધી આ તમે ત્રણેય ભાગમાં તમે નાટકને વેચો નહીં અને તમે ધીરે 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 લોકોને રસ ઉત્પન્ન થાય એવી ઘટનાઓ બને, એવું જો ના બને તો નાટક કઈ જગ્યાએ જાય કંઈ ખબર નથી. રિઝોલ્યુશન વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સેટઅપ થયું પછી લોકોનો રસ જે ઊભો થયો પાત્રોમાં, જે ઘટનાઓ જે શરૂઆતમાં બને એમાં પછી લોકોનો રસ જાગે. અને રસ જાગે એટલે એ લોકો સારો ઇન્ટરવલ સુધી પછી રસ જળવાઈ રહે એવી ઘટનાઓ બનવી જોઈએ. એમાં દરેકે દરેક દ્રશ્યની અંદર લોકોને ક્યુરિયોસિટી થવી જોઈએ કે હવે શું કરશે આફ્ટર ઈચ એન્ડ એવરી સીન. તો શું છે, એમનો રસ જળવાઈ રહેશે કે હવે શું થવાનું છે. આ પાત્ર આ છે, આ પાત્ર આ છે, આ પાત્રની રિલેશનશિપ આ છે આની સાથેની, પણ હવે આગળ શું થશે એ દરેકે દરેક દ્રશ્યના એન્ડમાં એમને થવું જોઈએ કે નાટકનો પ્રોગ્રેસ શું છે. એટલે લખાવું પણ એ રીતે જોઈએ, એની ઘટનાઓ પણ એવી બધી બનવી જોઈએ, એકદમ બળવત્તર બધી હેપનિંગ્સ બધા હોવા જોઈએ એમાં. સમથિંગ શુડ હેપન એવરી નાવ એન્ડ ધેન ઇન અ પ્લે. ફોર ધેટ મેટર ફિલ્મમાં પણ બિગિનિંગ સેટઅપ એવો બનાવો તમે કે લોકોને રસ પડે, બધા પાત્રોમાં રસ પડે, એની ઘટનાઓમાં રસ પડે, પછી એને મેન્ટેન કરો. એનો જે ઇન્ટરેસ્ટ જાગ્યો છે એને મેન્ટેન કરવું જોઈએ. અને એ મેન્ટેન થયા પછી એનું રિઝોલ્યુશન. નાટક પતી ગયા પછી યાર આવું તે કંઈ હોય યાર, આ એન્ડમાં આવું શું કર્યું આને, લોકો પ્રશ્ન લઈને ઘરે ન જવા જોઈએ. દરેકે દરેક પ્રશ્નનો સોલ્યુશન ત્યાં ને ત્યાં આવી જવું જોઈએ, લોજિકલ સોલ્યુશન. જો પ્રેક્ષક પ્રશ્નો લઈને ઘરે જાય કે યાર આવું તે કંઈ થાય યાર, આવું કેમ થાય યાર, એન્ડ જે બતાવ્યો એવું કંઈ થાય યાર, આવું કેવી રીતે થઈ શકે, તો ધેટ મીન્સ કે એને પ્રશ્નો રહ્યા છે, એનો ઉત્તર નથી મળ્યો. પણ નાટકના ડાયરેક્ટરે અને લેખકે એ વિચારવું જોઈએ કે રિઝોલ્યુશન જે હોય છે એ રિઝોલ્યુશન એવું હોવું જોઈએ કે લોકોને સંતોષ થાય. દે આર સેટિસ્ફાઈડ વેન દે લીવ ધ થિયેટર. ઘરે પ્રશ્નો લઈને જવા ન જોઈએ. દરેકે દરેક પ્રશ્નો એમને જે થાય એનું બધું સમાધાન તમારે નાટકનો પડદો પડે એની પહેલાં આવી જવું જોઈએ. આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે નાટકની અંદર. ખેર, હવે હું તમને થિયેટર શરૂ ક્યાંથી થયું એની વાત કરું છું. આજથી 600 BC
6th સેન્ચુરી બીસીની અંદર, 6th સેન્ચુરી એટલે 600 વર્ષ, બીસી એટલે Before Christ. Before Christ. બિફોર, હા ઠીક છે. તો 600 સેન્ચુરી બીસી, બિફોર ક્રાઇસ્ટ, Before. ઈસુ ખ્રિસ્ત જીવતા હતા એની પહેલા. અચ્છા, તો એ એથેન્સમાં ગ્રીક, એન્શિયન્ટ ગ્રીકની અંદર થિયેટરની એક્ટિવિટીઝ ચાલુ થઈ. ત્યાંથી પછી બધે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં, યુરોપમાં બધે ઠેકાણે ફેલાય. આપણે ત્યાં તો ઘણા, આપણો માત્ર ગુજરાતી રંગભૂમિનો તો 100 વર્ષનો જ ઇતિહાસ છે. તો એમાં એ લોકો શું કરતા હતા, ડાયનોસસ કરીને એક એ લોકોનો ગોડ હતો, ગ્રીક દેવતાઓનો, ગ્રીક દેવતા હતો એક, જે ફર્ટિલિટી, રીબર્થ અને વાઇન એનો એ દેવ માનતા હતા એને, કે સમૃદ્ધિ જેટલી આપણે છે કે આપણે મજા કરીએ છીએ ને આપણો જે પાક જે થાય છે આપણા ખેતરોમાં ને એ બધો ડાયનોસસ કે જે બોલાતું હોય, ડાયનોસસ લખવું હોય, સ્પેલિંગ લખી લો એનો. હા, ગ્રીક દેવતા, ગ્રીક લોકોનો દેવતા, એન્શિયન્ટ ગ્રીકનો એ વન ઓફ ધી ગોડ. હવે એનો એક પ્રિસ્ટ હતો જેનું નામ હતું થેસ્પિસ, THEPIS, થેસ્પિસ. એણે જોયું કે ભાઈ આ સૌથી પહેલો એક્ટર પણ એ હતો, થેસ્પિસ. એને થયું કે આપણે આ બધા રિચ્યુઅલ્સ આપણે કરીએ છીએ, આપણે જે ભક્તિભાવ, જે ડાયનોસસને આપણે માનપાન આપીએ છીએ અને એની પૂજા કરીએ છીએ અને એના માટેના ઉત્સવો આપણે જે કરીએ છીએ, એની અંદર જો તમે એક પરફોર્મ કરો જે કેવું છે, તો પરફોર્મ જો થાય તો થેસ્પિસ વોઝ ધી ફર્સ્ટ પરફોર્મર. એ જે દેવી ભક્તિ થતી હતી બધી, કે દેવતાઓની જે ભક્તિ થતી હતી ડાયનોસસની, ડાયોનિસસ કે ડાયોનોસસ કે ડાયોનિસસ મારા હિસાબે, કારણ કે DIONYSUS, બરાબર ને? ડાયોનિસસ એટલે આપણા માટે બોલવું જરાક બહુ અઘરું પડે. આપણને શિવ કૃષ્ણ યાદ હોય, શંકર યાદ હોય, આટલું બધું સહેલું હોય, અને બધા આ બધાના નામ હોય ડાયોનિસસ, કરેક્ટ. હવે એ ડાયોનિસસના જે ભક્તિ થતી હતી એમાં લોકો 4 દિવસનો ઉત્સવ મનાવતા હતા. એ 4 દિવસના ઉત્સવમાં ડાન્સ પણ આવે, મ્યુઝિક પણ આવે. એમાં થેસ્પિસ નામનો જે પ્રિસ્ટ હતો એનો, એ થેસ્પિસે એવું નક્કી કર્યું કે ભાઈ આપણે આને પરફોર્મન્સના રૂપમાં કરીએ, કે સામે લોકો બેસીને જુએ. એટલે એથેન્સમાં એક થિયેટર બંધાયું. સૌથી પહેલું પરફોર્મ એથેન્સમાં થયું, ગ્રીકના એથેન્સમાં, જેમાં આખું થિયેટર પથ્થરોનું બંધાયું અને એ ગોળાકારની અંદર બંધાયું. તમને ખબર છે બધા ગ્રીન રૂમ શું કામ કહે છે? અત્યાર સુધી ગ્રીન રૂમ એને કહે છે. આ બધું ગ્રીકમાં શોધેલી વાત છે. એથેન્સ ગ્રીકની રાજધાની હતી એથેન્સ એ સમયે, અને એ લોકો સામે બેસીને બધા જ જુએ. જે ઉત્સવ હોય, જે તહેવાર હોય, જે ડાન્સ થવાનો હોય, નૃત્ય થવાના હોય, એ બધું જ જુએ. અને એમાં એક જગ્યા એવી હતી કે એ લોકોને મેકઅપ કરવું પડે. ભાઈ સાયલેન્ટ મોડ પર રાખી દો બધા ફોન. એક જગ્યાએ બેસીને બધા મેકઅપ કરે. તો મેકઅપ કરવા માટે કોઈ રૂમ અત્યારે ન હતા, એવા બંધ કોઈ દિવાલવાળા કોઈ રૂમ હતા નહીં. એટલે એ લોકો શું કરતા કે ઝાડના મોટા મોટા પાંદડાઓ લાવી અને કવર કરતા અને એની પાછળ એ લોકો બેસતા. એટલે એને ગ્રીન હાઉસ, ગ્રીન રૂમ કહે.
અત્યાર સુધી ગ્રીન રૂમ ચાલે છે. તો ઝાડના પાંદડા લઈને કોઈ બેસતું નથી. હવે તો બધાના ગ્રીન રૂમ એસી હોય છે, બધા એકદમ બંધ દિવાલોવાળા બધા હોય છે, અને ગ્રીન રૂમમાં કોઈ તમે જઈ પણ ના શકો. પણ આ ગ્રીન રૂમ એટલા માટે કહે છે કારણ કે એ લોકો મોટા મોટા ઝાડના પાંદડાઓ લઈ અને કવર કરે એક જગ્યાએ, અને ત્યાં બેસીને એ લોકો મેકઅપ કરે. એમાં પછી રાક્ષસ બને, રાજા બને, જે પણ બનવાના હોય બને. અને થેસ્પીસે જે પોતે એક્ટર બન્યો એના પછીના જેટલા બધા એક્ટરો બધા બન્યા એ થેસ્પીશિયન કહેવાયા. થેસ્પીશન, THEPISAN, સોરી. હવે ધીરે 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 રંગભૂમિના જે નૃત્યકારો હતા અને જે ડાન્સરો હતા અને જે મ્યુઝિક આપવાવાળા જે હતા બધા, એ લોકોને ધીરે ધીરે એમ થયું કે ભાઈ આપણા સોશિયલ પ્રોબ્લેમ્સ ઘણા છે, તો એને પણ આપણે આમાં લઈ આવીએ. એટલે નાટક લખવાના શરૂ થયા. પોલિટિક્સ આવે, એમાં સામાજિક વસ્તુઓ આવવા માંડી. પછી પણ હંમેશા ટ્રેજેડી અને કોમેડી થતા હતા. તમે આજે જે બે ચહેરા જુઓ છો, એક રડતો ચહેરો અને એ ગ્રીક દેન છે આખી, એક ટ્રેજેડી અને કોમેડી. ત્યારે બે જ પ્રકારના નાટકો ભજવાતા હતા કે પોલિટિકલી કંઈ કહેવું હોય તો, કે સામાજિક રીતે કંઈ કહેવું હોય, કે સોશિયલ કંઈ કહેવું હોય તો એ બધા ટ્રેજેડી હોય અથવા તો કોમેડી હોય. પછી સટાયર આવે, જેને સટાયર કહે છે, કટાક્ષ, વ્યંગ હોય એમાં. હવે એના લેખકો પણ કિલસ, હવે એના સ્પેલિંગો તો હું લખીને આવ્યો છું આજે, કારણ કે એનું કારણ છે કે એ બધા સ્પેલિંગો તમને યાદ પણ ન રહે. AES લખો, AESCHYLUS, એઇસ્કિલસ. આ ગોખું પડ્યું નામ છે. એઇસ્કિલસ નામ મને યાદ છે, પણ એનો સ્પેલિંગ બહુ જ અળવિત્રો છે, યાદ ન રહેવો વાયડો છે. પછી એનો શિષ્ય હતો, હા, આઈ થિંક THEPH થેસ્પો આર્ટ્સ કહીએ છીએ આપણે. એઇસ્કિલસ નો સ્પેલિંગ શું છે બોસ? એઇસ્કિલસ, ધ રાઇટર, ગ્રીક રાઇટર. શું કહેતું? સર ઓલું બી થેસ્પિયન કહેવાતું હશે, કારણ કે થેસ્પિયન આર્ટ્સ ને ઇવેન્ટ્સ જોઈ છે. થેસ્પિયન, હું એ જ કહું છું. થેસ્પિયન, હું પેલો થેસ્પિશિયન ખોટું બોલ્યો પેલા, પછી મેં સુધારી લીધું કે નહીં હોય, Thespis, THESPIS. PIN. Thespis was an ancient Greek word. હા, અને એ પ્રિસ્ટ હતો. આમ તો ડાયોનિસસનો એનો પ્રિસ્ટ હતો એ, અને એણે પેલું થિયેટરની અંદર પરફોર્મ કરવાનું ચાલુ કર્યું. એઇસ્કિલસ એ લખ્યું તમે? એઇસ્કિલસે ઘણી બધી ટ્રેજેડીઓ લખી, લગભગ 80 ટ્રેજેડીઓ લખી, અને એમાંથી આજે માત્ર 7 બચી છે. AESCHYLUS. કરેક્ટ? હા, હું લખીને જ આવેલો. મેં કીધું આ તો સ્પેલિંગ તો લખવો બહુ મુશ્કેલ છે, ખાલી નામ યાદ હોય આપણને, પણ એઇસ્કિલસ કોઈ એમ કે ભાઈ લખો તમે તો ગોખવું પડે તમારે. સર આ નામો 300 મૂવીઝમાં છે. એને દેવતા પણ બતાડે છે ગ્રીકના, બરાબર છે. હા, correct. દેવતા પણ બતાડ્યા છે. હા, કારણ કે ગ્રીક સમયની વાત છે આ. યસ સર. પછી એનો પ્યુપિલ હતો, એનો શિષ્ય હતો સોફોક્લસ, જેણે પણ પેલા એક જ એક્ટર હતો. એઇસ્કિલસે જે નાટકો લખ્યા એમાં એક જ એક્ટર હતો, આણે એક એક્ટર ઉમેર્યો, સોફોક્લસ. SOPHOCLES. અને સરપ્રાઇઝિંગલી આ બધાને ટ્રેજેડિયન જ કહેવાય છે. હા, એ બધા ટ્રેજેડી મોસ્ટલી લખી છે. પછી યુરિપિડિસ આવ્યો, CLES. પછી SOPHOCLES, સોફોક્લેસ. હવે આ બધાએ ટ્રેજેડીઓ લખી, કોમેડીઓ
લખવાની ક્યારે ચાલુ થઈ ખબર છે? યુરિપિડીઝના પછી ચાલુ થઈ. યુરિપિડીઝ નામનો એક બીજો લેખક પણ આવ્યો. એમાં લખો, તમારે સ્પેલિંગ લખો તો EURIPIDES EURIPIDES. હવે આ લોકોના લખેલા નાટકો તો તમને ક્યાંય બીજે ક્યાંય મળતા જ નથી, કારણ કે એઇસોક્લેસની જે નાટકો જે લખ્યા છે ને એણે એ 81 લખ્યા લગભગ, એમાંથી 7 જ બચ્યા છે અને આપણી પાસે તો કોઈ છે જ નહીં. એક એરિસ્ટોફેન કરીને આવ્યો બીજો, જેણે કોમેડી લખવાનું ચાલુ કર્યું, જેનું એક ફ્રોગ નામનું નાટક મેં ઘણા વર્ષો પહેલાં વાંચેલું, ઘણા વર્ષો પહેલાં, એટલે લગભગ 20 વર્ષ થઈ ગયા એ વાતને. એરિસ્ટોફેન. હવે આ 4 લેખકોએ એન્શિયન્ટ ગ્રીકની અંદર ખૂબ જ ટ્રેજેડીઓ લખી, ખૂબ જ કોમેડીઓ લખી, ખૂબ સટાયર લખ્યા. કોમેડીઓ લખવાની ચાલુ થઈ એરિસ્ટોફેનથી. એરિસ્ટોફેન કે જેણે વધારે પડતી કોમેડીઓ લખી બધી, પણ એઇસ્કેલસ અને સોફોક્લેસ એ બે જણાએ ટ્રેજેડી વધારે તો ટ્રેજેડી જ લખી છે. રાજા ઇડિપસ નામ સાંભળ્યું છે તમે કદાચ, એ એઇસ્કેલસે લખેલું. એઇસ્કેલસે લખેલું રાજા ઇડિપસ, જે શંભુમિત્રાએ ઘણા વર્ષો પહેલા મુંબઈમાં ભજવેલું. ઇડિપસનું હલ્લેસું નામનું એક સીતાંશુ કેશવચંદ્રે કાવ્ય પણ મહાકાવ્ય લખ્યું છે આખું. હા, ના એઇસ્કેલસનું હતું. હા, એ તો કવિતાની વાત છે. એટલે ઇડિપસ ઉપરથી લખેલું હતું. પણ એઇસ્કેલસ છે ને, એણે ઇડિપસ નાટક લખેલું વર્ષો પહેલા, જે ટ્રેજેડી હતી, જે પતિ અને પત્ની પરણી જાય છે અને એમને એક સંતાન પણ થાય છે. પછી ઘણા વર્ષો પછી એમને ખબર પડે છે આ ટ્રેજેડી કેવી હતી. એ ઘણા વર્ષો પછી એમને ખબર પડે છે. તમારે એકચ્યુઅલી મને સજા કરવી છે કે હું વહેલો આવી ગયો. ના સોરી ને, શું છે કે કોઈક વાર સવારના કોઈક આવવાનું હોય ને તો તમારું એટલું મિસ થાય, એટલા માટે ટ્રાય ટુ બી ઇન ટાઈમ. ના એમાં સોરી કરવાનો કંઈ અર્થ જ નથી. એ તમે મારા નાટકમાં હોવા જોઈએ તો તમે સોરી કહેવાની ખૂબ ભૂલાવી દો તમને. અને એ સંતાન થાય છે એમને, અને પછી ખબર પડે છે એમને કે આપણે તો ભાઈ બહેન છીએ. એમને ખબર જ નથી. એ નાનપણમાં છૂટા પડી ગયો છે અને પછી ભેગા થાય છે. ના સોરી, ભાઈ બહેન પણ નહીં, મા દીકરો, સોરી મારી ભૂલ થઈ ગઈ બોલવામાં. પણ એ મા દીકરો હોય છે, એ એમને ખબર પડે છે ઘણા વર્ષો પછી, જ્યારે એમનું સંતાન થઈ જાય છે. પોતાના બાપને લડાઈમાં માર નાખે છે, પછીની રાણી જીતીને પછી સાથે લગ્ન કરે. અને બધું એટલે એક ટ્રેજેડી, એટલે આવી ટ્રેજેડી કે જે તમે અત્યારે પણ સારા કરો ને તો રૂવાડા તમારા ઊભા થઈ જાય. સર, આ વાર્તા મહેશ ચંપકલાલ જે છે આપણે બોર્ડમાં, એમણે ઘણા જે વર્કશોપ કરતા હોય ને એમાં એમણે આ વાર્તામાં ઘણી વાર કહેતા હોય. મહેશ ચંપકલાલે મારી સાથે કામ કર્યું, એકાદ નાટકમાં આઈટીમાં કરેલું કામ. અને એક ગોરંભો કરીને મેં નાટક કરેલું. ગોરંભો, એમાં મા અને દીકરાનો સંબંધ બતાડેલો. 3 છોકરા એકલા જ છે, ઉજ્જડ જગ્યામાં રહે છે, ઉજ્જડ જમીનમાં રહે છે, અને બાપ ગાળા આખો દિવસ છોકરાઓને કરતો હોય છે, માને પરણીને આવે છે. અને ગામમાં જશન થઈ જાય આખો, આ બધા ગામવાળા ભેગા થાય, ઉજાણીને આ ને તેને બધું ચાલે છે ગામમાં. અને એના પછી ધીરે ધીરે જે યંગ છે, કારણ કે બાપ બુઢો છે અને જુવાન નવોઢાને લઈ આવ્યો છે, પેલી છોકરી જુવાન છે. એટલે એડિપસ સાથે એને કંઈ લેવા દેવા નથી, પણ આખી વાર્તા ને બધું આખું જુદું છે. યુજીન ઓનીલે નાટક લખેલું આ ડિઝાયર અંડર ધ એલ્મ્સ. એલ્મ્સ એટલે ઝાડ.
એક એલ્મ્સ નામનું એક ઝાડ છે ત્યાં બહુ મોટો, આપણે ત્યાં પીપળો હોય ને એ પ્રમાણે બહુ એની શાખાઓ બ્રાન્ચીસ બધી આમ તેમ બધી હોય. તો એ બુઢો બાપ પરણીને લઈ આવે છે અને એને બુઢાને આ છોકરાઓ જરાય નથી ગમતા. પેલી પત્ની મરી ગઈ છે, બીજીને પરણીને લઈ આવે છે, ક્યાંક શહેરમાં ગયો છે, ક્યાંકથી. અને સૌથી યંગ છોકરો જે હોય છે, નાનો, એની સાથે માનો સંબંધ બંધાય છે. એક છોકરું પણ થાય છે. ગોરંભો, દેટ વોઝ ધી ટાઇટલ ઓફ ધ પ્લે. વર્ષો પહેલાં એમાં સરિતાબેન હતા મુખ્ય અભિનેત્રી તરીકે, અને અરવિંદ ત્રિવેદી આપણા જે બનતા હતા એ હતા એમાં. ગોરંભોનો meaning? સોરી, ગોરંભો એટલે ઘેરાયેલું આકાશ. વરસાદ ગમે ત્યારે તૂટી પડે, તોફાન ગમે ત્યારે તૂટી પડે, એ લખેલું એક વેન મહેતા નામના. હાજી, આકાશ ગોરંભાઈ છે. આપણે વેન મહેતા કરીને એક લેખક હતા, એના ડાયરેક્ટ મેં કરેલું. આઈએનટી માટે જ હતું એ પ્રોડક્શન. હાજી, ઘેરાયેલું આકાશ, ગોરંભાયેલું આકાશ. ગોરંભાયેલું આકાશ એટલે ઘેરાયેલું આકાશ. ગમે ત્યારે વરસાદ તૂટી પડે, ગમે ત્યારે તોફાન આવી જાય, વાવાઝોડું આવી જાય, કંઈ બી થઈ શકે. સર, આ તમે ડિઝાયર અંડર એમ્સ કીધું, એ નાટક હતું? ડિઝાયર અંડર ધી એલ્મ્સ યુજીન ઓનિલનું નાટક છે. યુજીન ઓનિલ. સર, આવું જ એક સિમિલર નાટક હું કોલેજમાં પણ ત્યારે અમે કરેલું. ગાગરમાં સાગર એનું નામ હતું. તો એમાં કેવું હતું, અને રિયલ લાઈફ સ્ટોરી છે. મહારાષ્ટ્રમાં એક ગામ છે દેંગાણ મડ કરીને, ત્યાં આવું સાચેમાં થાય છે. તો ત્યાં કેવું હોય, ગામડું છે, પાણીનો કોઈ સોર્સ નથી, 8-10 કિલોમીટર દૂર પાણી લેવા જવું પડે. બધા બૈરાઓ જ જાય, પુરુષો જાય નહીં, એ લોકો કામ પર જાય. બરાબર. તો ત્યાં કેવું કરે કે એક પુરુષની 2-2 3-3 વાઈફ હોય. હવે સમજો પુરુષ 50 વર્ષનો છે ને, તો એની વાઈફ 50 ની હશે, તો એ શું કરશે, 50 વર્ષથી થોડી મોટી થઈ ગઈ તો એ ઘરમાં કામ કરશે. તો પાણી લેવા જવા માટે બીજા લગ્ન કરશે કે હવે કોઈ યંગ એની વાઈફ આવશે અને એ પાણી લેવા જશે. હવે એ સમજો 40 ની આગળ વહી જશે, તો હજુ એક યંગ વાઈફને લાવશે અને એ પાણી લેવા જશે. જે પાણી લેવા જાય. અને જે મોટી હશે એ ઘરનું કામ કરશે. તો આવું અમે આના રિયલ લાઈફની સ્ટોરી છે. કોમ્પિટિશનમાં હતું આ નાટક. મેં જોયેલું છે. અને ત્યાં એવું હોય કે સ્ત્રીઓ ખૂબ જ વધારે હોય, પુરુષો ઓછા હોય. હા, એ છે. એટલે પતિ તરીકે કોઈકને પણ સ્વીકારી લે સ્ત્રીઓ. છેલ્લે અમારામાં એવું હતું કે એક 12 વર્ષની છોકરીને એ લોકો આવું કરવાની Exactly. ટ્રાય કરે છે. પણ જે સૌથી મોટી એની વાઈફ હોય છે ને, એને ખબર પડી જાય કે આવું બધું થવાનું છે, તો એ એને મોકો જોઈને એને ભગાડી દે ત્યાંથી. અચ્છા અચ્છા. કેમ કે એણે બધું સહન કરેલું છે already. કરેક્ટ. એ જેવો મોકો જોઈએ એને ભગાડી દે. અને આઈ થિંક તો ઇનામ પણ મળ્યું હતું કંઈક આ કોમ્પિટિશનમાં. એટલે કે બહુ મોટું નતું મળ્યું, પણ મળ્યું હતું કંઈક. આઈ નો. ભાવસાહેબમાં કેમાં જોયું? ભાવસાહેબ ભવન્સમાં. ઇમ્પોર્ટન્ટ થયું એ વસ્તુ અલગ, એ આખી વસ્તુ જુદી Outsideમાં. કે એક ગામડાની અંદર સામાજિક દૂષણ કેવાય હતું અને એના પર પ્રકાશ પાડતું એક નાટક લખાયું અને થયું. એટલા એવા છે જે આપણને ખબર જ નથી. સરસ. ઘણા છે. એટલે આ મેં તમને ઇતિહાસ કહ્યો ખાલી, નાટકો કેવી રીતે શરૂ થયા ત્યાંથી. આજે પણ એથેન્સની અંદર એ થિયેટર છે. એથેન્સની અંદર એ થિયેટર હજી, જ્યાં સૌથી દુનિયામાં પહેલું પરફોર્મન્સ થયું સ્ટેજ પર, એ એથેન્સમાં એ લોકોએ આખું થિયેટર બાંધ્યું છે. અને હજી એ ટુરિસ્ટમાં, જે ટુરિસ્ટો જાય એને જોવા માટે પણ લઈ જાય છે. સાઇડ વિઝિટ. અને એથેન્સમાં તમે જાઓ તો એ થિયેટર, જો કદાચ જવાનું થાય ભવિષ્યમાં, તો તમે ચોક્કસ જજો, એથેન્સનું આ થિયેટર જોજો. તમારા રૂવાણા ઊભા થઈ જશે કે થિયેટરની પ્રવૃત્તિઓ અહીંયાથી ચાલુ થઈ છે, અહીંયાથી શરૂ થઈ છે. એટલે આપણે હવે હાજી તો થિયેટરના માણસોને કાલે તમને કહે કે ભાઈ થિયેટરની ઉત્પત્તિ ક્યાંથી થઈ, તો તમને ખબર હોવી છે કે ભાઈ એન્શિયન્ટ ગ્રીકની અંદર એથેન્સ નામનું એક શહેર છે અને એની અંદર બધી ડાયોનિસસ નામનો એક ગોડ હતો, ફર્ટિલિટીનો